જૈતાતિલોહનાહો વિષયવો આઈમ સરી સજણસ યમ જીયંત કરાઈમ એસખમા સૌવસાહુણમ એસખમા સૌવસાહુણમ. વર્ધમાન કુમાર નાના હતા, હજુ નામ પણ નહોતું પડ્યું. દુનિયાની અંદર માણસોને આ વાતની ખબર પણ નહોતી કે અમારો એક તારણહાર આ ધરતી પર અવતરી ચૂક્યો છે. તે વખતે ઇન્દ્ર મહારાજા એ બાળકુંવરને લઈ પંચરૂપ કરીને મેરુ પર્વત ઉપર લઈ જાય છે અને બધી જ તૈયારીઓ થઈ ગઈ છે, છતાં પણ અભિષેક થતો નથી, વિલંબ થઈ રહ્યો છે. ત્યારે એ બાળકુંવર પોતાના પગ વડે, અંગૂઠા વડે મેરુ પર્વતને કંપાવી દે છે. સમય વીતતો ગયો. જ્યારે રમવાની ઉંમર આવીને ત્યારે બાળ મિત્રોના આગ્રહને કારણે તેઓ તેમની સાથે રમવાને માટે જતા, અંદરથી અલિપ્ત હતા. ઇન્દ્ર મહારાજાએ દેવસભામાં એમના ધૈર્ય ગુણની પ્રશંસા કરી. એક દેવને મનની અંદર આ વસ્તુ ખટકી એટલે દેવ પરીક્ષા કરવાને માટે આ ધરતી પર આવ્યો અને એણે બાળકનું રૂપ લીધું. રમતા રમતા તે જાણી બૂજીને હારી ગયો અને એટલે શરત પ્રમાણે જે વ્યક્તિ જીતી ગઈ હોય એને ખભે બેસાડીને ગ્રાઉન્ડમાં રાઉન્ડ મારવાનો હતો. આપણી ભાષામાં, તમારી નાનપણની ભાષામાં એને પદ્દુડી કે, પદ્દુડી આપવાની હતી. પણ આ તો દેવ હતો. એણે ધીરે ધીરે પોતાનું રૂપ વિકરાળ કર્યું. એ વર્ધમાન કુમાર સમજી ગયા એટલે એક જ મુઠ્ઠીના પ્રહારે એને ચૂર ચૂર કરી નાખ્યો. અને એના પહેલાની ઘટના, જ્યારે વૃક્ષની નીચે આંબળી પીપળી રમતા હતા ને ત્યારે એક સાપ વીંટળાઈ ગયો. એ પણ આ દેવ હતો. બીજા બધા બાળકો ભાગી ગયા ડરીને, પણ વર્ધમાન કુમારે સર્પને ઉપાડીને ઉચકીને દૂર ફેંકી દીધો. ઉપદેશ માળા ગ્રંથની અંદર આ દ્રષ્ટાંતોને યાદ કરીને શાસ્ત્રકાર ભગવંત એમ કહે છે કે ભાગ્યશાળી જે વર્ધમાન કુમારની અંદર બાળપણમાં આટલી શક્તિ હતી, મેરુ પર્વતને ડગાવી દેવાની, સર્પને ઉપાડીને ફેંકી દેવાની, રાક્ષસને ચૂર ચૂર કરી નાખવાની શક્તિ હતી. એ વર્ધમાન કુમાર જ્યારે દીક્ષા લે છે અને ત્યારે દીક્ષાના પહેલા જ દિવસથી તેમને ઉપસર્ગો ચાલુ થાય છે. દીક્ષાના પહેલા જ દિવસથી તેમને ઉપસર્ગો ચાલુ થાય છે. અને ઉપસર્ગો કરવાવાળા કોણ હતા? હાલી માવાલી માણસો, જેની કોઈ હેસિયત નથી એવા લોકો, જેની કોઈ ઓકાત નથી તેવા લોકો ભગવાનને ઉપસર્ગ કરે છે. કોક કંઈક કહી જાય છે, કોક કંઈક બોલી જાય છે, કોક મારી નાખવાના પ્રયત્ન કરે છે, કોક કેદમાં નાખવાના પ્રયત્ન કરે છે. આવા ઘણા ઉપસર્ગો ભગવાનને થયા. ઇવન સંગમે 6 મહિના સુધી ઉપસર્ગો કર્યા. એક રાત્રિમાં ઘોર 20 ઉપસર્ગો કર્યા.
એક રાત્રિમાં ઘોર 20 ઉપસર્ગો કર્યા, કાળચક્ર પણ છોડ્યું, કટપુટના વેંત્રીએ પણ ઉપસર્ગો કર્યા, ગોવાળિયાએ પણ ઉપસર્ગો કર્યા. પહેલો ઉપસર્ગ પણ ગોવાળિયાની અને છેલ્લો ઉપસર્ગ પણ ગોવાળિયાનો. અને આ બધું જ થયું, પણ ભગવાને દરેક ઉપસર્ગ સમયે સમતા રાખી. સમતા રાખીએનો મતલબ એ થયો કે પરમાત્માએ ક્ષમા રાખી. પર્યુષણ પર્વનો પ્રાણ ક્ષમાપના છે. આરાધવાનું સંવત્સરી પર્વ છે. આરાધવાનું સંવત્સરી પર્વ છે. અને 12 સૂત્રની અંદર છેલ્લે ગુરુ ભગવંત પોતાના શિષ્યોને કહે છે, જો ઉવ સમય તસ્સ અસ્થિ આહરાણા, જો નવ સમય તસ્સ નથી આહરાણા. જે ક્ષમાપના કરે છે તેને આરાધના છે, જે ક્ષમાપના નથી કરતો તેને આરાધના નથી. ત્યારે શિષ્ય ગુરુ ભગવંતને પ્રશ્ન કરે છે કે ગુરુદેવ, આપ આમ સાથી કહો છો. ત્યારે ગુરુ ભગવંત જવાબ આપે છે, વસમમ સારમ ખુસામન્નમ, એટલે કે સાધુ જીવનનો સાર છે ક્ષમાપના. ઉપસમ, ઉપસમ એ સાધુ જીવનનો સાર છે, ક્ષમાપના છે. સાધુ જીવનના 10 ધર્મ છે, એને 10 વિધ યતિ ધર્મ કહેવામાં આવે છે. અને એમાંનો પહેલો ધર્મ કોઈ પણ હોય તો તે ક્ષમા છે. ખંતી મદ્દવ અજ્જવ. આપણે સંવત્સરી પર્વ પહેલા 7 દિવસ આરાધનામાં ઓતપ્રોત થઈ જઈએ છીએ અને સૌને પાપથી મુક્ત થવાનો, અલિપ્ત રહેવાનો ભાવ જાગે છે. આ દિવસોમાં કસાયો કરવાના ભાવ જાગતા નથી, સમતા ધારણ કરવાના ભાવ જાગે છે. કારણ કે સવાર સાંજ 2 ટાઈમ પ્રતિક્રમણ, ગુરુ ભગવંતોના પ્રવચન, પરમાત્માની ભક્તિ, પૂજા, પૌષધ વગેરેની આરાધના કરીને જીવો ધર્મમાં જ મન લગાડે છે અને પોતાના આત્માને કૂણો પાડે છે. જ્યારે કોઈક વસ્તુને કાપવી હોય, ધારદાર હોય, ચાહે પથ્થર હોય કે ચાહે લોખંડ હોય, આ બધી વસ્તુઓ હોય ને, તો પથ્થર વગેરેને કાપવાને માટે ભલે કટર વાપરવામાં આવે, પણ સાથે પાણી જોઈએ. પાણીથી પલાળતા જાય અને ઘસરકો મારતા જાય અને ત્યારે પથ્થર, ટાઇલ્સ વગેરે તમારા કટ થાય. મતલબ ક્ષમાપના સંવત્સરીય કરવાની, મિચ્છામિ દુક્કડમ એ દિવસે દેવાના સકળ સંઘને, સર્વજીવ રાશિને, પણ એને માટે આત્માને, આ પથ્થર જેવા આત્માને તૈયાર કરવાને માટે આ શરૂઆતના 7 દિવસ જરા એને પલાળવાનો, પાણી નાખતા રહેવાનું, એટલે થોડો જરા કૂણો પડે અને પછી એને ઘસરકો મારો, તેના કર્મ બધા છૂટા પડી જાય. દિગંબર સમાજની અંદર, એમના સંપ્રદાયની અંદર સંવત્સરીએ પહેલો દિવસ ગણવામાં આવે છે. સંવત્સરીને પહેલો દિવસ ગણવામાં આવે છે અને તેઓ 10 લક્ષણ પર્વ ઉજવે છે. આપણે 8 દિવસ પર્યુષણા પર્વ ઉજવીએ, તેઓ 10 દિવસ પર્યુષણા પર્વ ઉજવે છે અને 10 લક્ષણ પર્વ ઉજવે છે. એટલે પૂનમ સુધી ચાલે. ક્યાં સુધી ચાલે? પૂનમે વરઘોડો નીકળે એમનો, તિથિની વધઘટ પ્રમાણે એડજસ્ટ હોય, પણ 10 દિવસ પર્યુષણા પર્વની તેઓ આરાધના કરે. સ્થાનકવાસી સમાજના ઉત્તરીય વિભાગમાં, ઉત્તર ભારતની અંદર એવી પરંપરા છે કે પર્યુષણા પર્વ દરમિયાન જે આગમ ગ્રંથનું વાંચન આપણે ત્યાં છેલ્લે થયું, એ આગમ ગ્રંથ એટલે કે અંતગળ દશાંગ સૂત્ર,
એટલે કે અંતઃગળ દશાંગ સૂત્ર એના 8 અધ્યયનો છે. કેટલા? 8 અધ્યયનો છે, 8 પાઠ છે. અને રોજ એ અંતઃગળ દશાંગ સૂત્રનું વાંચન થાય. તેનું થાય રોજ એ અંતઃગળ દશાંગ સૂત્રનું વાંચન થાય. અને જે અંતકૃત કેવલી બનેલા આત્માઓ છે તેમને યાદ કરવામાં આવે, તેમનું સ્મરણ કરવામાં આવે અને એવી પ્રાર્થના કરવામાં આવે કે અમે પણ આવા અંતકૃત કેવલી થઈએ, અમે પણ આવા અંતકૃત કેવલી થઈએ. એ અંતઃગળ દશાંગ સૂત્રની અંદર અર્જુન માળીની વાત આવે છે. અર્જુન માળી ગાર્ડન સંભાળતો હતો, બગીચો સંભાળતો હતો, લોકોને ફૂલ આપતો હતો, સપ્લાય કરતો હતો, વેચતો હતો, કમાતો હતો, ધંધો ચાલતો હતો. એની પત્ની બહુ રૂપાળી હતી. આખો દિવસ એ બગીચામાં જ હોય, એની પત્નીનો પરિવાર ત્યાં જ રહે અને બગીચો સંભાળે, ફૂલ વીણે, ફૂલો વાવે, છોડવાઓને સાચવે, ખાતર પાણી વગેરે બધું જ કરે અને એને સાચવે, એને સુવાયમાન રાખે. અનેક લોકો એને ત્યાંથી ફૂલ લઈ જતા હતા, લગભગ આખું ગામ. એક દિવસ અર્જુન માળી ગાર્ડનમાં નહોતો, બગીચામાં નહોતો, ઉદ્યાનમાં નહોતો. એની પત્ની એકલી જ હતી અને 6 બદમાશો આવ્યા અને એને હેરાન કરવા લાગ્યા. અને થોડીક વારમાં અર્જુન માળી આવી ગયો. થોડીક વારમાં અર્જુન માળી આવી ગયો. આ બરાબર સુરાતને ચડેલા હતા અને એને કારણે અર્જુન માળીને પકડીને બાંધી દીધો. અર્જુન માળીને પકડીને બાંધી દીધો અને 6 જણાએ અર્જુન માળીની પત્ની પર ગેંગ રેપ કર્યો. આજે પણ થાય છે, ત્યારે પણ થતું હતું. અર્જુન માળી નજરની સામે પોતાની પત્ની પર બળાત્કાર થતો જુએ છે અને કાળઝાળ થાય છે. સહન ના થયું, ગમે તેમ કરીને છૂટ્યો અને એને બાજુમાં જ રહેલા યક્ષના મંદિરમાં જઈને સાધના કરી, યક્ષનું સાધન લીધું, જે શસ્ત્ર હતું તે લીધું અને યક્ષે જાણે એનામાં પ્રવેશ કર્યો. એટલી શક્તિ એનામાં આવી ગઈ અને પેલા 6 જણને એને ખતમ કરી નાખ્યા, મારી નાખ્યા. પણ પોતાની પત્ની પર થયેલો આ બળાત્કાર, નજરે જોયેલું આ દ્રશ્ય અને એના કારણે એ રોજ 6 જણને મારી નાખવા લાગ્યો. રોજ 6 જણને મારી નાખવા લાગ્યો. એકવાર ભગવાન મહાવીર એ નગરીની બહાર ઉદ્યાનમાં પધાર્યા અને ત્યારે એ જ નગરમાં રહેતા સુદર્શન શેઠ, જેઓ પૌષદમાં હતા, હવે રોજ 6 જણને મારી નાખે તો કોઈને પણ પોસાય નહીં. એટલે જે ટાઈમે આ અર્જુન માળીનો બહાર નીકળવાનો ટાઈમ થાય ત્યારે નગરના દરવાજા બંધ કરી દેવામાં આવતા હતા. અર્જુન માળી નિર્ભય થઈને રસ્તા પર ઘૂમતો અને જે નજરે ચડે એને ખતમ કરી નાખતો. આવી રીતે હિંસા થતી હતી. ભગવાન પધાર્યા છે, સુદર્શન શેઠ પૌષદમાં છે અને ખબર પડ્યા કે પ્રભુ પધાર્યા છે. સુદર્શન શેઠ કહે કે ભગવાનની વાણી સાંભળવા જાઉં. પરિવારના સભ્યો ના પાડે કે અત્યારે પેલો નીકળ્યો હશે બહાર, તમારથી ના જવાય. તો પણ સુદર્શન શેઠ નીકળ્યા. ગમે તેમ કરીને નગરના દરવાજા ખોલાવ્યા અને આગળ વધ્યા. નગરની બહાર પેલો અર્જુન માળી મળ્યો. સુદર્શન શેઠને પરેશાન કરવા લાગ્યો. પણ સુદર્શન શેઠનો પૌષદ, એમનો ઉપસમા ભાવ, એમનો ક્ષમા ભાવ સ્થિર થઈને શાંત ચિત્તે એની સામે ઊભા રહી ગયા. અર્જુન માળીની સામે એક શ્રાવકનું સત્વ જુઓ, ધર્મનો પ્રભાવ જુઓ. એ સત્વશાળી સુદર્શન શેઠ કે જે રાણીના પાસમાં પણ ફસાયા નહોતા, રાણીએ ઓફર મોકલી હતી
પણ ત્યાં પણ ડગ્યા નહોતા. એ સુદર્શન શેઠ પૌષધ કરીને રહેલા હતા અને પ્રભુના દર્શન કરવાને માટે ગયા છે. હાથમાં ચરોળો છે, હા, કટાસનું છે, મુપત્તિ છે, પૌષધના વસ્ત્ર છે. પૌષધ 4 પ્રકારનો થાય. પૌષધ 4 પ્રકારનો થાય. તમે જ્યારે પૌષધ કરો છો ત્યારે 4 પ્રકારનો પૌષધ સાથે કરો છો. આહાર ત્યાગરૂપી પૌષધ, પાપ વ્યાપારના ત્યાગરૂપી પૌષધ. આમ 4 પ્રકારના પૌષધ છે. દેશો સવ્વો, દેશથી તમારે કઈ રીતે કરવાનો છે? દેશથી એટલે માત્ર ક્ષણિક થોડાક સમય પૂરતો છે, થોડીક મર્યાદાઓ છે, અને બ્રહ્મચર્ય રૂપી પૌષધ. આમ જુદા જુદા 4 પ્રકારના પૌષધ છે અને એ પૌષધની અંદર 4 પ્રકારનો પૌષધ ગ્રહણ કરીને નીકળ્યા છે. અને ત્યારે અર્જુન માળી સામે મળ્યો છે. અર્જુન માળી મળ્યો, સુદર્શન શેઠ સમતાથી ત્યાં ને ત્યાં ઉભા રહી ગયા. નહીં તો બીજા માણસ સામે પડે, ભાગવા પ્રયત્ન કરે, પ્રહાર કરવા પ્રયત્ન કરે, બચવા પ્રયત્ન કરે, ગાળાગાળી કરે, બોલચાલ કરે, કાકલુદી કરે, કંઈ પણ કરે. સુદર્શન શેઠ કાંઈ નથી કરતા, સત્વ ધરીને ઊભા રહી ગયા. અને ત્યારે અર્જુન માળીના શરીરમાંથી પેલો યક્ષ પલાયન થઈ ગયો. અર્જુન માળી ઠંડો પડી ગયો. અર્જુન માળી ઠંડો પડી ગયો. ત્યારે સુદર્શન શેઠે તેને સમજાવ્યો, આ તું શું કરે છે? આવી ક્રોધની પરંપરા તને ક્યાં લઈ જશે? તું જો ભગવાન પાર્શનાથને કમઠ, મરુભૂતિને કમઠનું જીવન જો. પહેલા ભાવથી ચાલુ થયેલી પરંપરા 10 ભાવ સુધી ચાલી. પહેલા ભાવથી ચાલુ થયેલી વેરની પરંપરા 10 ભાવ સુધી ચાલી. કમઠે જાણી જોઈને મરુભૂતિના આત્માને મારવાનો સંકલ્પ કર્યો અને જાણી જોઈને મારવાનો પ્રયત્ન કરતો રહ્યો 10 ભાવ સુધી. છેલ્લા ભાવની અંદર પણ કમઠ બનીને, મેઘમાળી બનીને પાર્શ્વનાથ ભગવાન ઉપર પણ ઉપસર્ગ કર્યો. ત્યારે પણ એ જોયું, વિચારતો નથી. ક્રોધ આંધળો છે, સામે કોણ છે એ પણ ભૂલી જાય છે માણસ. ભગવાનને પણ ભૂલી જાય કે મારી સામે ભગવાન છે, એ પણ ભૂલી જાય. અને ભગવાનની સામે પણ લોકો ઝઘડા દેરાસરમાં પણ કરતા હોય છે, લડતા હોય છે, બૂમાબૂમ કરતા હોય છે. ભૂલી જાય છે કે સામે ભગવાન છે. હું કોની સામે શું કરી રહ્યો છું એનું ભાન નથી રહેતું, કારણ કે ક્રોધ આંધળો છે. કડવા ફળ છે ક્રોધના, જ્ઞાની એમ બોલે રે. રીસતણો રસ જાણીએ, હળાહળ તોલે રે. કડવા ફળ છે ક્રોધના. ક્રોધના ફળ બહુ ભયંકર છે. ક્રોધે ક્રોડ પુરવા તણું, સંજમા ફળ જાય. ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખ ન થાય. કડવા ફળ છે ક્રોધના. ચારિત્ર લઈ શકતા નથી, પણ છતાંય ક્રોધને કારણે સુદાય. ક્રોધે ક્રોડ પુરવતણું, ચારિત્ર ફળ જાય. એ તો લઈ શકતા નથી. હા, પાળવાના પણ ફાફા છે, ઠેકાણા નથી. કંઈક ચારિત્ર મૌનીય કર્મ બાંધતા રહીએ છીએ, નિંદા ટીકા વગેરે કરીને, આસાતના અવહેલના કરીને, અવમાનના કરીને. અને એમાં પણ ક્રોધ કરીએ તો શું થાય? ક્રોડ પુરવતણું, ચારિત્રનું ફળ નાશ પામે. અર્જુન માળીને સુદર્શન શેઠે બોધ આપ્યો, ચાલ ભગવાનની પાસે ચાલ, હું જાઉં છું. સુદર્શન શેઠ અર્જુન માળીને લઈને ભગવાનની પાસે ગયા. ભગવાનની દેશના સાંભળી અને અર્જુન માળીએ ચારિત્ર ધર્મનો સ્વીકાર કર્યો, રજોરણ સ્વીકાર્યું. અને જે નગરના લોકોને રોજ માર્યા છે, ખતમ કરી નાખ્યા છે, ખૂન કર્યા છે,
એ જ નગરના દરવાજા બહાર અર્જુન માળી મુનિ કૌશક ધ્યાને ઉભા રહી ગયા. શું થાય? જેના જેના સગાવાલા હોય એ બધા શું કરે? સ્કૂલમાં છોકરાને મારી નાખ્યો તો અત્યારે એના સગાવાલા શું કરે છે? ચાલુ જ છે તોફાન હજુ પણ. આજ અમદાવાદની અંદર 8મા ધોરણમાં ભણતા છોકરાએ 10મા ધોરણના છોકરાને મારી નાખ્યો અને એને કારણે 2-3 દિવસથી તોફાનો સ્કૂલની બહાર ચાલે છે. પોલીસ સાથે ઘર્ષણ ચાલે છે. આખો સિંધી સમાજ ઉમટી પડ્યો છે. એક દીકરાને માર્યો, આખો સમાજ ઊભો થઈ ગયો. તો જ્યાં આગળ રોજના 6 મરાતા હતા ત્યાં આગળ શું થશે મુનિ ભગવંતનું? કોઈ ટકવા દેશે? કોઈ ટકવા દે? કૌશક ધ્યાનમાં ઊભા છે. ઢોંગી ધુતારો એમ જ કહે ને એમ કહીને બધા મારવા આવે. સોચવું એ માર કે બિલ્લી હચપે ચલી એમ કરીને બધા જ એમને મારવા, પરેશાન કરવા, ત્રાસ આપવા આવે. પણ જો કમ્મે સુરા સો ધમ્મે સુરા. અર્જુન માળી એ મુનિ ભગવંત હાલતા ચાલતા પણ નથી. એ સમયે એ રાત્રિ એટલા બધા ઉપસર્ગ થયા પણ એ સમયે આ અર્જુન માળી મુનિ કૌશક ધ્યાનમાં સમતા ધારીને એવા રહ્યા કે કોઈનો પણ પ્રતિકાર ન કર્યો. મનમાં પણ કોઈના પ્રત્યે ગુસ્સો ન લાવ્યા અને એક જ વિચાર કર્યો કે આ બધું મારા કરેલા કર્મનું ફળ મારે અહીં જ ભોગવવાનું આવ્યું છે. હે જીવ, હવે પ્રતિકાર કરવાથી કોઈ ફાયદો નથી. અને એટલે અર્જુન માળી મુનિ કૌશક ધ્યાનમાં લીન રહ્યા. પ્રભુ મહાવીરના ધ્યાનમાં લીન રહ્યા કે પ્રભુ આપે મને આપ્યું છે, મારો ઉદ્ધાર કર્યો છે, બસ આપનો જ સહારો, આપનું જ શરણું છે. અને એ ભાવના ભાવતા અર્જુન માળી મુનિને બધા જ કર્મો 8 કર્મોનો ક્ષય થઈ ગયો અને અંતર્મૂર્તિની અંદર કેવળ જ્ઞાન પ્રાપ્ત કરીને મુક્તિએ વધાર્યા. અંતકૃત કેવલી થયા. ભાગ્યશાળી ક્ષમાપના આ વસ્તુ છે. ઉપકાર ક્ષમા, ધર્મ ક્ષમા. ક્ષમાના ઘણા બધા પ્રકાર છે. હા, માણસ રૂપવાન હોય તો લોકો એના તરફ ધ્યાનથી જોતા હોય છે. બ્યુટી કોન્ટેસ્ટ યોજાય તો માત્ર બ્યુટી નથી જોવાતી પણ બ્રેઇન પણ જોવાય છે. ખબર છે? એમ રૂપની શોભા શેનાથી? શરીરની શોભા રૂપથી, પણ રૂપની શોભા ગુણથી. રૂપની શોભા શેનાથી? ગુણથી. અને ગુણની શોભા જ્ઞાનથી. ગુણની શોભા શેનાથી? જ્ઞાનથી. અને જ્ઞાનની શોભા ક્ષમાથી. કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ હોય ને તો પણ એમ ન કહે કે મને કેવળ જ્ઞાન થયું છે. ચાહે મૃગાવતીજી હોય કે ચાહે ચંદ્રરુદ્રાચાર્યજીનો શિષ્ય હોય, બેમાંથી એક કંઈ ના બોલે કે મને કેવળ જ્ઞાન થઈ ગયું છે. તમે શું કરો છો? કાંઈ નહીં. જ્ઞાનની શોભા ક્ષમાથી. થોડુંક જાણતા હો ધર્મનું, થોડોક ધર્મ કરતા હો, ભલે તમે રોજ આવતા હો પણ કોઈક નવો આવે અને પરિસરમાં કોઈક ભૂલ કરે તો તમે એને તોડી પાડો, કારણ કે તમે જ્ઞાની છો. એટલે તમે રોજ પ્રતિક્રમણ કરો છો. પેલો ક્યારેક આવે છે, હવે એને મુપત્તિ પલીલન કરતા નથી આવડતું તો તમે વળી પાછું એને વ્યાખ્યાન આપવા બેસી જાઓ. ચાલુ પ્રતિક્રમણમાં તમે એને ડિસ્ટર્બ કરો નહીં. ગુણની શોભા જ્ઞાનથી, જ્ઞાનની શોભા ક્ષમાથી. અને તો જ માણસની માણસાઈ દીપે છે, તો જ એની વેલ્યુ થાય છે. અને જો માત્ર રૂપ હોય અને ગુણ ન હોય, જ્ઞાન ન હોય, ક્ષમા ન હોય તો ફિનાઇલ પીવું પડે છે. શું કરવું પડે છે? હમણાં જ પીધું 2 દિવસ પહેલા. કેમ? રોજ રીલ બનાવતી હતી,
રોજ ઇન્સ્ટાગ્રામ પર મૂકતી હતી અને લાખો ફોલોઅર્સ હતા, વધારવા હતા, અને એમાં ક્યાંક કોન્ટેક્ટ થઈ ગયો અને પછી ધોકો થયો તો ફિનાઇલ પી લીધું, પતી ગયું. રૂપ હતું, શું કરવાનું, મરવાનો જ વારો આવ્યો. આવો તો કેટલાય મરે છે માત્ર રૂપને કારણે, રૂપને સજાવવાને માટે મરે છે અને મરી જાય છે. હમણાં પેલી મરી ગઈ, કોણ પેલી કોણ હતું, નામ ભૂલી ગયો. હા, શેફાલી જરીવાલા. હા 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 હા, બરાબર છે. તો રૂપને માટે જ મરી ને, શેને માટે મરી, શેને કારણે મરી? આમ જ થાય છે. એટલે રૂપ નહીં, પણ આખરે ક્ષમા જોઈએ. શું જોઈએ? ક્ષમા જોઈએ. એટલે ક્ષમા આપવાની, ક્ષમા માગવાની, ક્ષમા રાખવાની. શું કરવાનું? ક્ષમા આપવાની પણ ખરી. જ્યારે સામો માણસ ક્ષમા માગે ત્યારે આપણે ક્ષમા આપવાની. જ્યારે સામો માણસ કંઈક આપણી સાથે અવિવેક કરતો હોય, ખોટું કરતો હોય, ત્યારે મનમાં ક્ષમા રાખવાની, મન મોટું રાખવાનું. એને કહેવાય, એને કહેવાય કે મન મોટું રાખવાનું. અને ક્ષમા માગવાની. પોતાની ભૂલ થઈ હોય તો ક્ષમા માગવાની. પ્રતિક્રમણ કરીને ભગવાનની સામે પણ ક્ષમા માગવાની. કોની સામે? ગુરુ મહારાજની સામે પણ ક્ષમા માગવાની. મિચ્છામિ દુક્કડમ. જૈનો પ્રતિક્રમણ કરે, જૈનો પ્રતિક્રમણ કરે, મુસ્લિમો તોબા પોકારે, હિન્દુઓ અકબરસણ કરે, બૌદ્ધો પાપ દેશના કરે, ખ્રિસ્તનો કન્ફેન્શન કરે. બધા જ ધર્મમાં પાપને ધોવાની પ્રક્રિયા જુદી જુદી રીતે છે. પોતાની ભૂલોને સ્વીકારવાની વાત દરેક ધર્મએ કરી છે. અને તો તમે હળવા થઈ જશો, તો તમે રિલેક્સ રહેશો, તો સ્ટ્રેસ ઓછો થશે. માટે ક્ષમા રાખો. શું કરો? માટે ક્ષમા રાખો. સંબંધો જાળવવા હોય તો પણ ક્ષમા રાખવી પડે છે. સંબંધની ગાગરમાં પાણી ભરીશું કેમ? સંબંધની ગાગરમાં પાણી ભરીશું કેમ? કારણ કે મૈત્રી ભાવના ઝરણા સુકાઈ ગયા. સંબંધની ગાગરમાં પાણી ભરીશું કેમ? લાગણીના દોરડા ઘસાયા, વાતોની વાવમાં ઉતરી પગથિયા, અમે પાણી પીધું ને ફસાયા. ફાલતુ વાતોમાં સંબંધો બગડી ગયા. કેમ? તો કે મૈત્રીનો ભાવ નહોતો, એમાં લાગણી નહોતી. ક્ષમા ના દરવાજા મૈત્રી ભાવથી બનેલા છે. મૈત્રી ભાવ ધારણ કર્યા વગર ક્ષમાપના શક્ય નથી. મોક્ષ મહેલમાં પ્રવેશ કરવો હોય તો મૈત્રી ભાવના દરવાજેથી પ્રવેશ કરી શકાય છે. એટલે સર્વ જીવો પ્રત્યે મૈત્રી ભાવ કેળવવો જરૂરી છે. મિત્તે મેં સર્વ ભૂએસુ. શું કહ્યું છે ભગવાને? મિત્તે મેં સર્વ ભૂએસુ. મારે બધાની સાથે મૈત્રી ભાવ છે. વેરમ મજ્જમ ન કેણય. મને કોઈની પણ સાથે વૈરભાવ નથી. આટલા વર્ષોની અંદર તમે કેટલા લોકોના કોન્ટેક્ટમાં આવ્યા? તમને ઓળખે કેટલા? 10,000 લોકો, 50,000 લોકો, 5 લાખ લોકો? કેટલા ઓળખે? બોલો. બરાબર છે. ચલો 5 લાખ લોકો ઓળખે, માની લો. આ તમે બહુ મહાન છો. પણ હવે એમાંથી બગડ્યું કેટલા સાથે? એમાંથી બગડ્યું કેટલા સાથે? દુશ્મનાવટ કોની સાથે? ઝઘડો કેટલાની સાથે થયો? બધાની સાથે. એક રિક્ષાવાળા સાથે કે બધા રિક્ષાવાળા સાથે થયો? એક શાકભાજીવાળા સાથે બધા શાકભાજીવાળા સાથે થયો? કેટલા સાથે થયો? બોલો. તો હવે તમારે મિચ્છામિ દુક્કડમ કોને કહેવાનું? કેટલાને કહેવાનું? બાકીના બધા સાથે તો અમે બધાને કરીએ, એને જ ના કરીએ. મિચ્છામિ દુક્કડમ અત્યારથી ચાલુ થઈ ગયું છે. ભગવાને 3 શબ્દ આપ્યા છે: ઈચ્છામિ, મિચ્છામિ ને વંદામિ. આ 3 શબ્દો જો જીવનમાં આવી જાય ને તો આત્માનો ઉદ્ધાર થઈ જાય. ઈચ્છામિ એટલે પણ વિનય છે
કે નાના સાધુને પણ પૂછવાનું કે તારી ઈચ્છા હોય તો. હા, અમારી સામાચારી છે 10 સામાચારી, એમાં ઈચ્છાકાર નામની સામાચારી આવે છે. ઈચ્છામી ખમા સમણો, હું ઈચ્છું છું વંદન કરવાને માટે. વંદ્યુમ જાવણી જ જાય, ઈચ્છામી, હું ઈચ્છું છું. સાહેબ આપની રજા છે તો વંદન કરું. કેટલાક લોકોને ખબર નથી હોતી વંદન કરવાનું. અમે આમથી આમ જતા હોય તો સાહેબ વંદન કરું એમ પૂછે. એટલે પણ ઊભા છે, ઊભા થોડું વંદન થાય. અમને પરાણે બેહાડી દે. હવે એ રીતે વંદન ના થાય. હા ભાઈ, આને ઈચ્છામી ન કહેવાય. પણ ગુરુ ભગવંત પોતાના આસને બેઠેલા હોય, બીજી કોઈ વિશેષ પ્રવૃત્તિમાં રોકાયેલા ન હોય અને તમને ઉત્તર આપવાને માટે તત્પર હોય, ત્યારે તમારે શું કરાય? વંદન કરી શકાય. ઈચ્છામી, ઈચ્છા છે. અને નાના સાધુને પણ ગુરુ ભગવાનની ઈચ્છા પૂછે અને પછી આગળની વિધિ થાય. તમારી ઈચ્છા હોય તો આ પ્રમાણે કરજો, મારી ઈચ્છા આવી છે. વંદામી, વંદન કરવાના. શું કરવાનું? વંદન કરવાના. ખમા સમણ દેવાના. ખમા સમણ, સાધુનું એક નામ ક્ષમાશ્રમણ છે. શું છે? ક્ષમાશ્રમણ એટલે કે ક્ષમાને ધારણ કરવા વાળા. કેવા? ક્ષમાને ધારણ કરવા વાળા. એવા શ્રમણ, ક્ષમા ધારણ કરવામાં શ્રમ રાખવા વાળા એવા ક્ષમા શ્રમણ હું આપને વંદન કરું છું. અને મારી કોઈ પણ ભૂલ થઈ હોય તો મિચ્છામી, એટલે કે મારી ભૂલને માફ કરો, મને ક્ષમા કરો. પહેલી વાત કે આ બધી વાતો થાય એના પહેલા આપણે પાણી પેળા પાળ બાંધવી જોઈએ કે ગુસ્સો આવવો જ ના જોઈએ. શું થવું જોઈએ? ગુસ્સો આવવો જ ના જોઈએ. શું કરવાનું? જો ગુસ્સો આવે તો રસોડામાંથી બેડરૂમમાં જતા રહેવાનું, કદાચ ડ્રોઈંગ રૂમમાંથી બેડરૂમમાં જતા રહેવાનું. એટલે સમજી ગયા? ગુસ્સો આવે તો બોલવાનું નહીં, મૌન રહેવાનું. બોલવા દેવાના. ગુસ્સો બોલે તો બોલવા દેવાના, આપણે નહીં બોલવાનું. સામો થાય આગ તો તું થજે પાણી, એવી શ્રી વીર પ્રભુની વાણી. કે એને ગુસ્સો આવે તું ચૂપ રહે એટલે ઓટોમેટિક શું થશે? જો વર્ધમાન કુમારે પેલા રાક્ષસને પ્રતિકાર કરવાનો પ્રયત્ન કર્યો હોત તો શું થતું? એ વધારે ને વધારે વિકરાળ થતો જતે અને વાત બગડી જતી. એના બદલે એક જ મુઠ્ઠી દબાવી દીધો. એ ગુસ્સો હતો, એ ક્રોધ હતો. હરિભદ્રેશ્વરી મહારાજ પોતાના ભાણેજ મુનિઓના મૃત્યુને કારણે બહુ જ પરેશાન હતા. બૌદ્ધોને કારણે ભાણેજ મુનિની હત્યા થઈ ગઈ, મરી ગયા, કાળધર્મ પામ્યા. સહન ના થયું. મંત્ર વિદ્યાના બળથી 1444 બૌદ્ધ પંડિતોને આકર્ષ્યા પંખીના રૂપમાં અને તેલની કડાઈમાં નાખીને ખત્મ કરવાનો સંકલ્પ કર્યો. ને ત્યારે યાકીની મહત્તરા સાધુજી ભગવંત સંઘના સભ્યની પાસે મોરડીની સાથે એક સંદેશ મોકલે છે. આચાર્ય ભગવંતને કહેજો કે આ શ્લોક 2 વખત વાંચે જરા. અને શ્લોક બીજા કોકનો હોત મેસેજ તો ઇગ્નોર કર્યો હોત, પણ આ તો પોતાની મા જેવી સાધ્વીનો મેસેજ હતો. કોનો હતો? જેને મા માની છે. દીક્ષા લેતાની સાથે જ મા માની છે. એ સાધ્વી વખતનો મેસેજ છે. આ ટાઈમે તો પણ વાંચવો પડે. અને વાંચ્યો શ્લોક 2 વાર 3 વાર વાંચ્યો. કહેવા શું માગે છે? ત્યારે ખબર પડી કે ઓ આ તો સમરાદિત્ય કથાની વાત છે. કોની વાત છે? સમરાદિત્ય કથાની વાત છે. આ એક જ શ્લોકમાં એના 9 ભવની પરંપરા છે.
લખાયેલી છે. નેમ અને રાજુલના સંબંધો પણ સચવાયા હતા. એ સ્નેહના સંબંધો હતા. શ્રેયાંશ કુમાર ને આદિનાથના સંબંધો પણ સચવાયા હતા. એ ભક્તિના સંબંધો હતા. પણ મરુભૂતિ અને કમઠના સંબંધો સચવાયા એ દ્વેષના સંબંધો હતા. અહીંયા ગુણસેન ને અગ્નિ શર્માના સંબંધો સચવાયા. 9 ભવ સુધી વૈરની પરંપરા રહી. અગ્નિ શર્માને નાનપણની અંદર ગુણસેનના મિત્રોએ જરા હેરાન કર્યો હતો. કારણ કે અગ્નિ શર્મા થોડો કેવો હતો, એના અડારે વાંકા હતા. અને એટલે એવા માણસને જોઈને નાના છોકરા ટીખળ કરે તેમ બધા એને હેરાન કરતા હતા. પેલો કંટાળી ગયો કે આખા ગામના છોકરા મને હેરાન કરે, એના કરતાં ગામ છોડીને જતો રહો. એટલે જતો રહ્યો જંગલમાં. ત્યાં આગળ કોઈક સંન્યાસી મળ્યા અને અગ્નિ શર્માએ તો સંન્યાસી પણ સ્વીકારી લીધું કે અહીંયા તો કોઈ મને હેરાન નહીં કરે, હું તપ કરીશ, સાધના કરીશ, કોઈ હેરાન તો નહીં કરે ને. હવે આ બાજુ ગુણસેન રાજા બન્યો, આ બાજુ અગ્નિ શર્મા ઋષિ બની ગયા, સંન્યાસી બની ગયા. મહિનાનો ઉપવાસ કરવા લાગ્યા, કષ્ટ સહન કરવા લાગ્યા. આખા રાજ્યમાં એમની પ્રશંસા થવા લાગી. અને કોકના વિનંતી જે કરે એના ઘરે પારણું કરવાને માટે જતા હતા મુનિ, એટલે કે સંન્યાસી. ઋષિ કોણ? અગ્નિ શર્મા. એ જઈ રહ્યા હતા. એક દિવસ રાજાએ વિનંતી કરી કે આ વખતે મહિનાના ઉપવાસનું પારણું મારે ત્યાં કરવા પધારજો, મને લાભ આપજો. હા પાડી. મહિનાના ઉપવાસ પૂરા થયા, પારણાનો સમય થયો, પારણાનો દિવસ આવ્યો. અગ્નિ શર્મા એ સંન્યાસી એ ઋષિ પારણું કરવા માટે રાજ દરબારે પહોંચ્યા, રાજમહેલે પહોંચ્યા. અને ત્યાં ઘટના એવી ઘટી કે રાણીએ પુત્રને જન્મ આપ્યો હતો. એટલે અહીંયા કોઈ રિસીવ કરવા, વેલકમ કરવા આવ્યું નહીં. થોડીક વાર ઊભા રહ્યા, પણ પછી અગ્નિ જેવો સ્વભાવ હતો ને, અગ્નિ શર્મા નામ જ, ગુસ્સામાં પાછા જતા રહ્યા. અને ફરી પાછા મહિનાનો ઉપવાસનો સંકલ્પ કરી લીધો. પારણું ના થયું. આવું 4 વખત થયું. જુદા જુદા કારણે રાજા પારણું કરાવી શક્યો નહીં. અગ્નિ શર્માને ભયંકર ગુસ્સો આવ્યો કે આ માણસ પહેલાં પણ હું સંન્યાસીનો હતો ત્યારે પણ મને હેરાન કરતો હતો, અને અત્યારે રાજા થયો ને, સત્તા આવી ગઈ ને, એટલે જાણી જોઈને મને હેરાન કરે છે. અને 4 મહિનાના મને ઉપવાસ કરાયા. ભયંકર ગુસ્સો આવ્યો. અને એને 4 મહિનાના અંતે સંકલ્પ કર્યો કે ભવ સુધીઓને મારવાવાળો થવું, એવો સંકલ્પ કરીને, એવું નિયાણું કરીને એને શું કર્યું? કાયમને માટે આવત જીવના ઉપવાસ સ્વીકારીને ઊભો રહી ગયો. આ બાજુ રાજાને ખબર પડી, અરે રે મારી ભૂલ થઈ ગઈ. એટલે એ દોડ્યો, કુલપતિની પાસે ગયો, પગે પડ્યો, રડ્યો, કાકલુદી કરી. અગ્નિ શર્મા ઋષિના પાસે પણ ગયો, ત્યાંય કાકલુદી કરી. પણ ભયંકર ગુસ્સો આવી ગયેલો હતો ને, એને કારણે રાજાને ખત્મ કરી નાખ્યો. આવું 9 ભવ સુધી ચાલ્યું વૈરની પરંપરા. વ્યાખ્યાનની શરૂઆતમાં મેં જે શ્લોક કહ્યો તે ઉપદેશમાળાનો શ્લોક એમ કહે છે કે ભગવાન મહાવીર કે જેનું ગ્રસ્ત જીવનમાં આવું અતુલ બળ હતું, એવા બળવાન પ્રભુ પણ દીક્ષા લીધા પછી હાલી મવાલીએ કરેલા ઉપસર્ગોને પણ સમભાવે સહન કરે છે. તો એ સખામાં સવ્વ સાહુણામ, આ ક્ષમાપના દરેક સાધુ સાધ્વીએ પોતાના જીવનમાં રાખવી જોઈએ. એ સખામાં સવ્વ સાહુણામ ઇયમ જીવંત કરાઈ, ભગવાનની આ જીવનની કથા મનમાં જીવંત રાખી અને ક્ષમા ધારીને જીવન જીવવું જોઈએ, એમ ભગવાન કહે છે. ભાગ્યશાળી કોઈક ગુંડો સામે આવે, લાફો મારી દે, તો તમે શું કરો? કાંઈ નહીં, સહન કરી લો ને. કેમ કે ખબર છે કે આ સાથે વધારે કંઈ કરીશું તો
વધારે કરશે એટલે આપણે એને માફ કરી દઈએ. અને અપકાર ક્ષમા કહેવાય. શું કહેવાય? અપકાર ક્ષમા કહેવાય. પણ આ શેઠ, હા, એ કદાચ બે શબ્દ બોલે સહન કરી લઈએ. કેમ? તો કે આગળ જતાં જરૂર પડશે ત્યારે જ મદદરૂપ થશે, એ જ કામ લાગશે. એટલે એને શેઠના શબ્દોને પણ માફ કરી દઈએ તો એ ઉપકાર ક્ષમા. પણ ધર્મ ક્ષમા, કે આ મારો ધર્મ છે. શું છે? આ મારો ધર્મ છે, મારા આત્માનો ધર્મ છે, એમ સમજીને ક્ષમા રાખવાની. પણ હજુ કહું, વિપાક ક્ષમા, કે ગુસ્સો કરીશ ને તો તબિયત બગડશે, બીપી વધશે, ભાવાંતર બગડશે, મારું ચારિત્ર એળે જશે. આવા ફળની વિચારણા કરે. ચંદ્રકૌશિક જેવી હાલત થશે. કેવી હાલત થશે? ચંદ્રકૌશિક જેવી હાલત થશે. સાધુ જ હતો ને. કોણ હતા એ? સાધુ હતા. અને એમને શું કર્યું હતું? પગ નીચે દેડકી ચગદાઈ ગઈ હતી. અને પછી શું થયું? તો કે શિષ્યએ યાદ અપાવ્યું કે સાહેબ, આપના પગ નીચે દેડકી ચગદાઈ ગઈ તો આપણે હિરિયાવી કરવાની, ક્ષમા આપના કરવાની. ધ્યાન ના આપ્યું, ઇગ્નોર. આવું આખા દિવસમાં સવારથી સાંજ સુધી ચાલ્યા જ કર્યું. હવે ચેલો પણ કંઈક અવળચંડો છે, ખબર નહીં, ગમે તે હોય, વારે ઘડીએ ગુરુ મહારાજને યાદ અપાવે. ગુરુ મહારાજને આવે ગુસ્સો અને દોડ્યા એની પાસે. આખો દિવસ શું જ તારે. હવે રાતનું ભયંકર ઘોર અંધારું, ખબર પડી નહીં, માથું થાંભલા સાથે થળી ગયું અને કાળ ધર્મ પામ્યા. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, ચારની ગણતરી રાખો. દ્રવ્ય માત્ર શિષ્ય હતો. દ્રવ્ય કોણ હતું? માત્ર શિષ્ય હતો. કાળ કેટલો હતો? એ દિવસ પૂરતો, કેટલા ટાઈમ પૂરતો, કલાક 2 કલાકનો. બરાબર. ગુસ્સો ક્યારે આવ્યો? છેલ્લે. કાળ કેટલો? ઓછો. ક્ષેત્ર કેટલું? ખાલી ઉપાશ્રય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ. ભાવ કેટલો? એને ખાલી મારી નહોતો નાખવો, પણ ખાલી સજા કરવા પૂરતો ભાવ હતો. આટલો ભાવ હતો. અને એમાં મિચ્છામિ દુક્કડમ દીધા વગર, પ્રાયશ્ચિત કર્યા વગર કાળ કરી ગયા. એટલે બીજી ગતિમાં શું થયા? સંન્યાસી થયા. સંન્યાસી થયા અને આશ્રમ સ્થાપ્યો. અને આશ્રમની અંદર ફૂલ ઝાડ, ફળ ફૂલ વગેરે ઉગાડ્યા. હવે આશ્રમની અંદર ફળ ફૂલ ઉગ્યા, સંન્યાસીઓને, શિષ્યોને કામ લાગે. પણ આજુબાજુના છોકરાઓ, રાજકુમારો વગેરે પણ રમવા આવે ને, તે પણ કેરી, જાંબુ, બદામ વગેરે તોડવાને માટે આવે. તો આ સંન્યાસી શું કરે? એમના પર ગુસ્સો કરીને ભગાડવા પ્રયત્ન કરે. મોટે ભાગે શિષ્યોને દોડાવે. પણ એક દિવસ એવું બન્યું કે કોઈ હતું નહીં, એટલે પોતે જ બાજુમાં કુવાડી હતી ને એ લઈને દોડ્યા. શું થયું? કુવાડી લઈને દોડ્યા. અને ધ્યાન ન રહ્યું તો પોતે જ પડ્યા કૂવાની અંદર. તો કુવાડી પોતાના માથે પડી અને પોતે. દ્રવ્ય કેટલા છોકરાઓ થયા? જેટલા આવ્યા હતા બધા. દ્રવ્ય કેટલા થયા? બધા છોકરાઓ થયા. ક્ષેત્ર કેટલું થયું? આખો આશ્રમ થયો. વિશાળ બગીચો, બગીચા સાથેનો આખો આશ્રમ થયો. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ કેટલો થયો? જ્યારથી કુલપતિ પદ સંભાળ્યું ત્યારથી રોજે રોજ. ભાવ પણ બધાને મારવાનો ભાવ, કે બધાને શિક્ષા કરું. પેલા એકની શિક્ષા, હવે બધાની શિક્ષા. તો ધીરે ધીરે આ વધતું ગયું. અને છેલ્લે શું થયું? ચંદ્રકૌશિક સર્પ સામે ભગવાન હતા ને તોય ના જોયું. અને જેટલા દ્રષ્ટિમાં આવ્યા ને બધાને ખતમ કર્યા. ક્ષેત્ર આખું જંગલ, કાળ આખું જીવન, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ બધાને ખતમ કરી નાખવાનો. ભગવાનને પણ ભગવાન બુજ્જ ચંડકૌશિયા. અને ચંડકૌશિક બોધ પામ્યો. ક્ષમતા ધારીને દરમાં પેસી ગયો. એક વાત હું તમને કહું કે ચંડકૌશિકને માટે ભગવાન આવ્યા હતા, ઊભા રહ્યા હતા. મારા તમારા માટે ભગવાન નહીં આવે, નહીં ઊભા રહે. એટલે આપણે જ આપણી જાતને, આપણા આત્માને બચાવવાનો છે. ભગવાનના કાનમાં તો ખીલા ઠોકાયા હતા
આપણા કાનમાં માત્ર સગાવાલાના 2 શબ્દો જ પડ્યા છે, કાંઈ નથી થયું. ભગવાને ખીલા ઠોકનારને પણ કાંઈ નથી કહ્યું. તું 2 શબ્દ કહેનારને સામા સાનો જવાબ આપે છે. સમતા રાખ. શું કર? સમતા રાખ. અને જો આ રીતે સમતા રાખીશું તો સંવત્સરી પ્રતિક્રમણ આપણું શુદ્ધ થશે, અને તો આપણા કસાયો પાતળા પડશે, દુર્ગતિના આયુષ્ય નહીં બંધાય. કસાયના કેટલા પ્રકાર? 16, પણ સંજ્વલન, પ્રત્યાખ્યાનીય, અપ્રત્યાખ્યાનીય, અનંતાનુબંધી. હા, જે આત્મા સંવત્સરીય પણ ક્ષમાપના ન કરે એનો કસાય કેવો કહેવાય? અનંતાનુબંધી. તે આત્માનું સમ્યક્ત્વ પણ ભાગ્યશાળી. આપણને આ શાસન મળ્યું છે તો ક્ષમાપના ધારણ કરી અને જીવનની ઉજ્જવળ બનાવી જ મંગલ કામના. થોડાક પાછળ ખસી દો. આ ગોળી અંદર જવા દો. કોણ છૂટું કોણ છે? બતાવો. આ બાજુ આ 2 અંદર જવા દો. જવા દો, જવા દો, જવા દો, જવા દો, અંદર જવા દો. સારું. ભાષક સાહેબનો બટવો. ભાષક સાહેબ, ભાષક સાહેબ. હા હા, જવા દો. ગુરુપૂજનની થાળી મૂર્તિ મૂકીને આવજો. આ બંધ કર, આ બંધ કર. ભલે રહેવા ભલે. અંદર કશું નહીં, બહાર જે કરે કરો. અંદર કાંઈ નહીં કરવાનું.